માનવના મનનો સ્વભાવ એવો છે કે એક તો તેનો ઉપયોગ ઓછો થયો છે અને તેને મહત્ત્વ વધારે અપાયું છે. બહુ દેખીતી રીતે માનવ મનને વધારે પડતું મહત્ત્વ આપવામાં આવ્યું છે માનવના મનમાં, અને આ વધારે પડતા મહત્ત્વના કારણે તેનો વપરાશ ઓછો થાય છે. હા, તેમાં અદ્ભુત ક્ષમતાઓ છે, પણ બધી જીવન ટકાવી રાખવાના ક્ષેત્રમાં જ. જીવનના બીજા ક્ષેત્રોમાં તેની પાસે કોઈ ક્ષમતા નથી. એવું લાગે છે કે તેની સાથે અનંત વસ્તુઓ થઈ રહી છે. એ સાચું નથી. એક જ વસ્તુને તે લાખો જુદી જુદી રીતે પ્રતિબિંબિત કરી શકે છે અને એવું લગાવે કે બધું જુદું જ છે. જો તમે મનના વિશ્લેષણ માટે એક સાધન તરીકે મનનો ઉપયોગ કરવાનું જ બંધ કરો, આ એક ચોરને પકડવા માટે બીજા ચોરને રાખવા જેવું છે. તેઓ ચોક્કસપણે ભાગીદારી કરી લેશે, લૂંટની માત્રા પ્રમાણે. જુઓ, આ ઓછું વપરાયેલું અને વધુ પડતું મહત્ત્વ અપાયેલું મન એક ગંભીર સમસ્યા બની જાય છે. હકીકતમાં મનુષ્યની બીજી કોઈ સમસ્યા જ નથી.